પર ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં મેઘાની મહેરબાની જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેને લઈને વાત કરવામાં આવે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 4 વાગ્યા સુધી 22 કલાકમાં 99 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ગઈકાલે દિવસભર દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે। વાપીની વાત કરીશું। વાપીમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ વલસાડ જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ। પારડીમાં સરેરાશ 5.5 ઇંચ, કપરાડામાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। આ સાથે ઉમરગામમાં 4 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ સાથે વાત કરીશું ભરૂચની। ભરૂચના ગ્રામ્ય ક્ષેત્રમાં હાંસોટમાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સુરતના ઓલપાડમાં સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સુરતમાં પણ દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આ સાથે જ ડાંગના વઘઈની વાત કરવામાં આવે તો વઘઈમાં પણ સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। વલસાડમાં 2.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સુરતના ઉમરપાડામાં 3 ઇંચ અને કામરેજમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઓવરઓલ વાત કરીએ 89 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। મેઘાની હવે મહેરબાની શરૂ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી અને આ સાથે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લામાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે। નીચાણવાળા તમામ વિસ્તારો જળમગ્ન થયા હોવાની જાણકારી સામે આવી છે। આ સાથે જ ભરૂચ અને સુરતના ગ્રામ્ય ક્ષેત્રમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો હતો। ગઈકાલનો દિવસ દક્ષિણ ગુજરાતના નામે હતો। આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે।